નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ સહિયારી ચેનલ ધ માઇન્ડફુલ ઇન્ફોર્મેશનમાં। આજ રોજ 31 જુલાઈ શુક્રવારના દિવસે આપણી હાઈકોર્ટની અંદર ટેટ 1 બાબતે મુદત હતી। હવે આજની મુદતની અંદર સરકારી વકીલ સાહેબશ્રી અને ગવર્મેન્ટ પક્ષના વકીલ સાહેબશ્રી બંને આ મેટરની અંદર રજૂઆત કરવા માંગતા હતા, બંને મેટરને ચલાવવા પણ માંગતા હતા, વારંવાર આ મેટરને સાંભળવામાં પણ આવી છે। પણ જજ સાહેબે એવું કહ્યું કે આજે એક પાર્ડન મેટર છે, એટલે એક મુખ્ય પ્રમુખ મેટર છે, એ મેટરને સાંભળવાની છે। પ્લસ આજના દિવસની અંદર ટોટલ 240 જેટલી મેટરો છે, જે ફ્રેશ મેટર છે અને એડમિશન મેટર છે। આ બંને મેટરોને સાંભળવાની છે, જેના કારણે આપણી મેટરને આ શુક્રવાર નહીં પણ આવતા શુક્રવારના દિવસે સાંભળવામાં આવશે। એટલે 7 ઓગસ્ટના દિવસે આપણી મેટર સાંભળવા માટે કહે છે। અને એમનું એવું પણ કહેવું છે, સરકારી વકીલે એવું પણ કહ્યું કે અમારી મેટરને આગળ સાંભળવી છે અને અમારી મેટરને બહુ ઇમરજન્સી છે આ મેટર બાબતે, એટલે તમે આ મેટરને વહેલામાં વહેલા સાંભળો એમ। તો લાસ્ટ કોર્ડિનેટ બેચ હતી, જે નિર્જર દેસાઈ સાહેબ જે હતા આપણા નામદાર જજ સાહેબ છે, એમણે આ મેટરને પરફેક્ટલી સાંભળી હતી અને એ જે તે સમયે તેઓ હતા ત્યારે તેમણે અમુક ચુકાદાઓ પણ આપ્યા। આજે નવા જજ સાહેબ છે, એમને આ મેટર બાબતે સંપૂર્ણ જાણકારી નથી, જેથી આ મેટર ધીરે ધીરે ચાલી રહી છે। હવે ઓગસ્ટ મહિનામાં એવું લાગી રહ્યું છે કે આપણી મેટરને સંપૂર્ણ સાંભળી લે અને આગળ વધારે। અને અમારો પાસ વિદ્યાર્થીઓથી પણ કોઈ વિરોધ નથી, પાસ વિદ્યાર્થીઓને પણ ભરતી થઈ જાય અમે એવી જ આશા રાખીએ છીએ। અમારી મેટરમાં અમારા પ્રશ્નોને સાંભળી લે અને વહેલામાં વહેલા અમારી મેટરને પતાવે, આટલી જ અમારી નામદાર કોર્ટને અમારી રિક્વેસ્ટ છે।